क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર. નજર કરીશું કે આજે ફાઇનલ મેચની અંદર કોણ બનશે ચેમ્પિયન. તો ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ફાઇનલ મુકાબલો છે અને દુબઈની સપાટ પીચ પર સ્પિનર્સના પ્રદર્શન પર સૌની નજર રહેવાની છે. અગાઉ 2 માર્ચે ભારતે ન્યૂઝીલેન્ડને 44 રને હાર આપી હતી અને આ ફાઇનલ મુકાબલો કે જેની પર તમામ ક્રિકેટ રસિકોની નજર છે. તો સાથે આઈસીસી ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે 16 જેટલી મેચ રમાઈ છે અને 16માંથી 10માં ન્યૂઝીલેન્ડની જીત તો ભારતની 6 મેચમાં જીત. તો આપણે આજ મુદ્દે આજે ચર્ચા કરવાના છે. આજે ફાઇનલ મેચનો મુકાબલો અને તમામ લોકોની નજર છે ત્યારે આજે ચર્ચા કરીશું આજ મુદ્દે. અને આપણી સાથે અમારા ગેસ્ટ પણ જોડાઈ ચૂક્યા છે. અજયભાઈ પવાર કે જેઓ ક્રિકેટ નિષ્ણાંત અને હાર્દિક પંડ્યાના પૂર્વ કોચ પણ તેઓ રહી ચૂક્યા છે. સાથે જામનગરથી જયપાલસિંહ જાડેજા કે તેઓ ક્રિકેટ નિષ્ણાંત છે તે પણ આપણી સાથે જોડાયા છે. આપને બંનેનું સ્વાગત છે. સૌ પ્રથમ તો અજયભાઈ આપને જ પૂછવા માંગીશ કે આજનો આ મુકાબલો ખૂબ જ નજર સૌ કોઈની ભારત અને ન્યૂઝીલેન્ડના મેચ પર એટલે છે કારણ કે ભારત અને ન્યૂઝીલેન્ડ, ભારત જે ફોર્મમાં જે અનબીટ થઈ અને આગળ આવ્યું, ફાઇનલ સુધી પહોંચ્યું છે અને તમામની નજર કયા કયા પ્લેયર્સ પર રહેવાની છે. હાર્દિક પંડ્યા પર પણ નજર રહેશે. હાર્દિક પંડ્યાનું પરફોર્મન્સ અત્યારે સારું જોવા મળી રહ્યું છે અને સાથે વિરાટ કોહલી અને મોહમ્મદ શમીનું પણ પર સૌ કોઈની નજર રહેવાની છે. કેવું લાગે છે આજનું મેચનું આપનું જોતા કે આજે કેવો રંગ લાવશે? નમસ્કાર. સર્વપ્રથમ તો આપને જોનારને નમસ્કાર. અને આજના મેચ માટે અનુરૂપ એવું વિચાર આપણે સાયકોલોજીકલી બિલકુલ એડવાન્ટેજ એ છે કે આપણે એક વખત ન્યુઝીલેન્ડને હરાવી ચૂક્યા છીએ આ જ ટ્રોફીની અંદર. બિલકુલ. અને બીજું કે આપણી પાસે અત્યારે બધા જે બેટિંગ લાઇનઅપ છે, ડેપ્થ છે, એ ખૂબ સારી છે. એટ ધ સેમ ટાઈમ આપણા સ્પિનર્સ અને ફાસ્ટ બોલર્સ બધા ખૂબ સારું પરફોર્મન્સ કરી રહ્યા છે. એટલે ન્યૂઝીલેન્ડ પાસે સારી ફિલ્ડિંગ સાઇડ છે પણ એ લોકો અંડર પ્રેશર છે કારણ કે એ વધારે મેચ ત્યાં પાકિસ્તાનમાં રમ્યા છે અને હવે એ લોકો દુબઈ આવ્યા છે. તો આજના મેચમાં એનો જે ફાસ્ટ બોલર છે હેનરી, કદાચ ગયા મેચમાં 5 વિકેટ લઈ ગયો તો એ સાઉથ આફ્રિકાના મેચમાં ડાઇવિંગ કેચ લેવા જતા ઇન્જર્ડ થયા હતા. એટલે કદાચ એ રમે કે ન રમે, કદાચ એની જગ્યાએ જેકોબ ડફીને રમાડે. પણ ઇટ વિલ બી વેરી આઈડિયલ કે વિનિંગ ધ ટોસ વિલ બી અગેન મેઇન ફેક્ટર. એટલે જે પણ જીતશે એ મારી દ્રષ્ટિએ પેલું બેટિંગ પ્રેફર કરશે. અને આફ્ટર 14th ઓવર, 15મી ઓવર પછી જે સેકન્ડ ફેઝ ચાલુ થશે, પહેલા જે પાવર પ્લે છે 10 ઓવર સુધીનું, એ પછીનું જે ફેઝ છે એમાં સ્પિનર્સ વિલ કમ ઓન. એટલે એ સ્પિનર્સને બંને ટીમ એકબીજા જે કોઈ બેટિંગમાં આવશે એ લોકો માટે આ વિકેટ છે એ સ્પિનર્સને વધારે હેલ્પફુલ થાય છે. એટલે સ્પિનર્સને કેવી રીતે ટેકલ કરી અને સ્કોર કરે છે દેટ વિલ બી મેઇન ફેક્ટર. અને આઈ થિંક બેટિંગ ફર્સ્ટ 260નો ટાર્ગેટ તો કોઈ પણ ટીમે આપવો પડશે. એટલે વી હોપ કે આપણે ટોસ જીતીએ અને બેટિંગ આપણી જે ડેપ્થ છે એ પ્રમાણે વી બેટ ફર્સ્ટ અને 260 અબવ રન્સ મારીએ તો સામેની સાઈડ ન્યૂઝીલેન્ડને આપણે એ લોકો બેટિંગમાં આવે તો એને પ્રેશરમાં રાખી શકીએ. અને કપલ ઓફ બ્રેક થ્રુ નવા દડામાં મોહમ્મદ શામી અને એ લોકો શરૂઆતની બ્રેક થ્રુ આપે એ પછી વરુણ ચક્રવર્તી વિલ બી અ ટ્રમ્પ કાર્ડ ઇન માય વ્યૂ. જશપાલસિંહ જાડેજા પણ આપણી સાથે જોડાયેલા છે. સર, આપનું શું લાગે છે, કેવું માનવું છે આજના ફેક્ટર્સ જોતા? અને સાથે જ્યારે બે કહેવાય છે કે અજયભાઈ પણ છે આપણી સાથે જોડાયેલા. અજયભાઈ, જસપાલસિંહે જે રીતે જણાવી દીધું છે કે અનેક તેમણે ફેક્ટર ગણાવ્યા આજની જીતના, કઈ રીતે બીટ કરવું જોઈએ આ ફાઇનલ મેચમાં, કઈ રીતે કઈ બાબતોમાં ધ્યાન રાખવું જોઈએ, કયા પ્લેયર્સે
તે ન્યૂઝીલેન્ડ તરફથી પણ આપણને ફાઇટ આપી શકે છે. આપનું શું માનવું છે આજની મેચ જોતા, ફાઇનલ મેચની અંદર કયા કયા ફેક્ટર્સ છે જે ભારતને કામ લાગી શકે છે? ફેક્ટર્સ તરીકે જો ધ્યાનમાં રાખવા જેવી વસ્તુઓ મને એવી લાગે છે કે એમણે જે કીધું કે ભાઈ ફિલ્ડિંગ એમની ખૂબ સ્ટ્રોંગ છે, એ રીતે આપણે પણ ફિલ્ડિંગમાં સારું એવું વર્ક કર્યું છે, આપણી પણ ફિલ્ડિંગ સારી છે. એટ ધ સેમ ટાઈમ મિડલ ઓર્ડરનો રોલ બહુ ક્રુશિયલ રહેશે જો આપણી પહેલી બેટિંગ આવી તો. અને એ પછી ઇન કેસ આપણે ફર્સ્ટ બોલિંગ કરીએ તો એમણે ખૂબ યોગ્ય રીતે કહ્યું છે કે ભાઈ પ્રથમ પાવર પ્લે પછી સ્પિનર્સનો રોલ ઇમ્પોર્ટન્ટ છે. અને આજે એ ખાસ જોવાનું કે ઇન્ડિયા કેટલા સ્પિનર્સ ઇન ટીમ રમાડી રહ્યા છે. કારણ રવિન્દ્ર જાડેજા, બિલકુલ, પછી આપણા વરુણ ચક્રવર્તી, જેણે ગઈ મેચમાં છેલ્લી 2 મેચીસથી ખૂબ જ સારું, જ્યારથી ડેબ્યુ કર્યો છે ત્યારથી કરી જ રહ્યો છે, એટલે આ ટુર્નામેન્ટમાં હવે એકાદ સ્પિનર એડ થાય છે કે એ. અને પેસ બોલિંગમાં તો મોહમ્મદ શામીની એક્યુરસી શરૂમાં ગઈ વખતે થોડું એ ફોલ્ટર થયો હતો, પણ આજે મને એવું લાગે છે કે મોહમ્મદ શામી એક્યુરસી મેન્ટેન કરે અને ઇન ધ કેસ ન્યૂઝીલેન્ડની પહેલી બેટિંગ હોય તો એમના જે 3 કે 4 શરૂના બેટ્સમેન છે એમાંથી 2 પણ તમે આઉટ કરી લો ને ખૂબ જલ્દી ઇનિંગમાં, તો એ લોકો સારા કંટ્રોલમાં આવી શકે એમ છે. બિલકુલ. અને બીજું જયપાલ, આ મને એવું લાગી રહ્યું છે આજની મેચ માટેનું. બિલકુલ. અને જયપાલસિંહ, બીજો પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે દુબઈની અંદર ભારત અત્યારે એક પણ મેચ હારી નથી ત્યાં આગળ, અને આજનું જે દુબઈ ઇન્ટરનેશનલ જે સ્ટેડિયમ કે તેની અંદર પણ અત્યારે ભારતની છે તે અનબીટેબલ આખી સિરીઝ દરમિયાન આપણે જોવા મળી હતી. તો આ તમામ ફેક્ટરને જોતા બીજો કયો એવો પડકાર છે જે આજે કદાચ જો પડકારરૂપ આપણે ગણી શકીએ તો ન્યૂઝીલેન્ડની ટીમ સામેથી આપણને મળી શકે? કોઈ પ્લેયર્સ એવા મજબૂત કયા માની શકાય કે જેને સાચવવું ખૂબ જ જરૂરી રહેશે? મારા મતે કેન વિલિયમસન, એની વિકેટ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એ ફોર્મમાં છે. અને ઘણા સમયથી આપણી આમે જ્યારે પણ મેચ થયા છે ત્યારે કેન વિલિયમસને આપણને, જ્યારે પણ આપણે ન્યૂઝીલેન્ડ સામે હાર્યા છીએ, વિલિયમસન છે એણે આપણને ટફ કોમ્પિટિશન આપી છે. એટલે વિલિયમસનની જે વિકેટ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એટ ધ સેમ ટાઈમ તમારા એના પછીના જે બેટ્સમેન છે એમાં મિશેલ અને લાથમ, એ બંને બેટ્સમેનો પણ ફોર્મમાં છે. એટલે અલ્ટિમેટલી જે સ્પિનર્સનો ટાઈમ આવશે ત્યારે આ બધા બેટ્સમેન્સ આવશે. તો વી હોપ કે બ્રેક થ્રુ જલ્દી મળે. અને વિલિયમસનની વિકેટ છે એ પણ ખૂબ મહત્વની છે. એ લોકો પાસે ઓપનિંગ બેટ્સમેનની જે પેર છે એમાં લેફ્ટ હેન્ડર, રાઇટ હેન્ડર, રાચિન રવિન્દ્ર અને જે યંગ છે, તો વિલ યંગ, તો એ કોમ્બિનેશન પણ એક સારું કોમ્બિનેશન છે. એટલે રવિન્દ્ર પણ ખૂબ ફોર્મમાં છે. એટલે ઓવરઓલ જુઓ તો તમારો એના શરૂઆતમાં બ્રેક થ્રુ પછી જે સ્પિનર્સ આપણા વિલિયમસન, મિશેલને આઉટ કરવા માટે સફળ રહીએ, વી હોપ. પણ અલ્ટિમેટલી ગેમ ઇઝ સુપિરિયર. એટલે આ ફાઇનલ જેવું બને અને લોકોને ક્રિકેટ જોવાની મજા આવે. સો ક્રિકેટ એટ ધ બેસ્ટ. લેટ અસ હોપ કે ઇન્ડિયા જીતે. મારું મન અને હૃદય છે એ ભારત તરફ છે. બિલકુલ. અને તમામ અત્યારે ભારતીયને એવું જ છે કે ઇન્ડિયા જીતે, એવી જ અત્યારે તમામ લોકો પ્રાર્થના પણ કરી રહ્યા છે. અજયભાઈ, બીજો ટેકનિકલી વાત આપણે જો કરીએ તો જે ટેકનિકલી જોવા જઈએ તો આજે કયું રણનીતિ છે તે ભારતે અપનાવવી જોઈએ? કારણ કે ભારતનો જો ટોપ ઓર્ડરની વાત કરીએ કાં તો પછી બોલિંગની વાત કરીએ ન્યૂઝીલેન્ડની, તો કઈ રણનીતિ અસરકારક વધુ સાબિત થઈ શકે?
બિલકુલ, તો ફરીથી સંપર્ક કરીશું અજયભાઈનો. ટેકનિકલ ઇસ્યુ આવી રહ્યો છે. જયપાલસિંહ, આપને જ મારો સેમ પ્રશ્ન રહેશે કે ટેકનિકલી જો વાત કરીએ તો જે ભારતનો ફર્સ્ટ ડે રન ઓર્ડર જોઈશું તેની અંદર શરૂઆતની અંદર કેવી મેચ રણનીતિ ભારત કરી શકે છે કે જે તેને ફાયદો અપાવશે, કાં તો પછી ન્યૂઝીલેન્ડનો બોલિંગ ફેક્ટર કેવો રહેવાનો છે આજના મેચ દરમિયાન, અને કઈ કઈ રણનીતિ અસરકારક સાબિત થશે? આપણા સ્પિનર્સ છે જી, એમાં વરુણ ચક્રવર્તી ખૂબ સફળ રહ્યા છે, અને એ જે એની કાંડાની કરામતથી એ બેટ્સમેનને પઝલમાં રાખે છે કે કયો દડો અંદર આવશે, કયો બહાર નીકળશે. એ લોકો માટે પણ એક મોટી ઓલી વસ્તુ છે. એટલે વરુણ ચક્રવર્તી ઇન માય વ્યૂ વિલ બી અ ટ્રમ્પ કાર્ડ એઝ આઈ સેડ. પણ સામે ન્યૂઝીલેન્ડ પાસે ફિલ્ડિંગનો એડવાન્ટેજ ખૂબ સારો છે કે એ લોકોએ રાઇટ હેન્ડર હોય ને લેફ્ટ હેન્ડ સાઈડ ડાઈવ મારીને વિલિયમસને કેચ કરેલા. અગાઉ તમે વિરાટ કોહલીને પોઈન્ટમાં આઉટ થયેલો જોયો ત્યારે એ જે કેચ હતો, હવે એટલો પાવરફુલ શોટ હતો અને એને ફ્લાઇંગ પોતાની આખી જાતને ઉલાળી અને રાઇટ સાઈડમાં એક સરસ મજાનો કેચ કર્યો. એટલે થ્રુ આઉટ ધ ટુર્નામેન્ટ આપણી ટીમે કેચેસ ડ્રોપ વધારે કરેલા છે, જ્યારે ન્યૂઝીલેન્ડે જસ્ટ એક કેચ ડ્રોપ કર્યો છે. સો ફિલ્ડિંગ વિલ બી અગેન અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. એટલે જે લોકો સારી ફિલ્ડિંગ કરશે, રન સેવ કરશે, એ લોકોના ચાન્સીસ વધારે રહેશે. એટલે આપણી સાઈડમાંથી કેચેસ ન પડે, સામે બોલર જે છે એને સાયકોલોજીકલી જે કેચેસ પકડાય તો બોલર ઉત્સાહમાં રહીએ. બિલકુલ. સો ઇન માય વ્યૂ આ લોકોએ ફિલ્ડિંગ સાઇડ છે એમાં આપણે થોડાક ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. પણ ઓલરાઉન્ડર્સ છે જે આપણા હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ. સો આ 3 બેટ્સમેન છે એ ડાઉન લાઇન આપણે મિડલ ઓર્ડર પછીના 3 ઇમ્પોર્ટન્ટ બેટ્સમેન છે. એ તમારો જે ન્યૂઝીલેન્ડનો સ્પિનર છે સાન્ટનેર અને બ્રેસવેલ, બેયને ટેકલ કરવા માટે આ 3 ઓલરાઉન્ડર ખૂબ મહત્વનો પાઠ ભજવશે. અને કેએલ રાહુલ, શ્રેયસ અય્યર ફોર્મમાં છે. સો આપણા બધા બેટ્સમેન અત્યારે નીકમાં છે. હવે ઓપનિંગ પેર આપણી છે રોહિત શર્મા અને ગિલ. એ શરૂઆતના જે 10 ઓવરમાં છે એ આપણે લગભગ 70 રનની સ્કોર ઊભો કરે અને વિકેટ ન પડે અથવા તો એકાદ વિકેટ પડે, પણ દેટ વિલ બી આઈડિયલ સ્ટાર્ટ. બિલકુલ, બિલકુલ. અને આપણી સાથે અજય સર પણ જોડાઈ ચૂક્યા છે. અજય સર, જે રીતે વાત ચાલી રહી હતી ટોપ ઓર્ડરની, ન્યૂઝીલેન્ડની બોલિંગની, પરંતુ આપણી પણ વાત કરીએ, આપનો પણ ઓપિનિયન એની પર લઈશું કે કેવો રહેવાનો છે ટોપ ઓર્ડર, કઈ રણનીતિ કામ કરશે ભારત માટે આજે. પરંતુ સાથે સાથે એ પણ પૂછવું છે કે આ જે પીચ છે તે સ્પિનર્સને વધુ ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે તેવું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ સાથે સાથે આપણે જોવા જઈએ તો આખી ટુર્નામેન્ટની અંદર મોહમ્મદ શમી કે જે ફાસ્ટ બોલર છે અને તે પણ ખૂબ જ અત્યારે ફોર્મમાં છે અને તેમનું ખૂબ જ સારું પ્રદર્શન છે, તે પણ ટોપ પ્લેયર્સની અંદર આવી રહ્યા છે. આપનું શું માનવું છે મોહમ્મદ શમીને જોતા, અને સાથે રણનીતિની પણ વાત કરીએ તો? મોહમ્મદ શમીને જોતા મોહમ્મદ શમીની એક્યુરેસી શરૂથી બહુ જ સારા લેવલે રહી છે, અને અત્યાર સુધી ઠીક છે બ્રેક થ્રુ લેવામાં થોડા લેટ થયા છે 1 કે 2 મેચીસમાં. પણ જો પહેલી કે બે એમની પોતાની પહેલી અથવા સેકન્ડ ઓવરના સ્પેલમાં એ 1-2 વિકેટ કાઢી આપે તો એ ઇમ્પોર્ટન્ટ તો છે જ. હવે બીજો એક એંગલ મારા ઓપિનિયનમાં એવો આવી રહ્યો છે કે ટોસ એ ખૂબ ઇમ્પોર્ટન્ટ રોલ રહેવાનો છે. કારણ ફર્સ્ટ બેટિંગ આવી તો આપણે ટાર્ગેટ આપવાનું આવશે, અને એટ ધ સેમ ટાઈમ શું છે, ડ્યુ ફેક્ટરવાળો પણ એક મેજર ઇશ્યુ હોય છે ને, કે જે સેકન્ડ ઇનિંગ હોય છે એને ડ્યુ નડે છે, આ તે, એ પણ એક ફેક્ટર વિચારવા જેવો છે. બિલકુલ, બિલકુલ. અને જયપાલસિંહ, બીજા પણ એ પ્રશ્ન થઈ રહ્યો છે કે હેડ ટુ હેડની વાત કરીએ તો ભારત અત્યારે આગળ જોવા મળી રહ્યું છે, અને ઘણી મેચો છે તે ન્યૂઝીલેન્ડને માત આપી ભારતે તેના નામે કરી છે. તમામ ઓલ ઓવર આખા ટુર્નામેન્ટ નહીં, પરંતુ આખા ઓડીની વાત કરીએ, વન ડે ટુર્નામેન્ટની, તેની અંદર પણ ભારતનું પ્રદર્શન ન્યૂઝીલેન્ડ સામે ખૂબ જ સારું રહ્યું. તો આ વખતની જે મેચ છે તેની ઉપર કયા બેટર છે, જે રીતના રચિનની વાત કરીએ, રચિન રવિન્દ્ર, તે પણ ખૂબ જ સારા બેટર છે અને તેમને પણ ખૂબ જ સારું એવું પરફોર્મન્સ અત્યારે આપણે ટુર્નામેન્ટમાં જોયું, તે કેટલો પડકાર આપી શકે? આઈ થિંક ઓવરઓલ
ધીસ ગેમ ઇઝ ઓફ અ ટીમ કોમ્બિનેશન બિલકુલ એટલે ફિલ્ડિંગ સારી થાય, બોલિંગ સારી થાય અને બેટિંગ ત્રણેયનો સાથ રહીએ તો આખી ટુર્નામેન્ટ દરમિયાન આપણે પાકિસ્તાનને, ન્યૂઝીલેન્ડને, બાંગ્લાદેશને બધાને બીટ કરીને આપણે જે રીતે આવે તો આપણો મોરલ છે એ હાઈ લેવલનું છે. એ બહુ મોટું ફેક્ટર છે કે આપણા જે ટીમ મેમ્બર્સ છે, વિરાટ કોહલી કમિંગ એટ નંબર 3 અને એણે પાકિસ્તાનમાં સેન્ચુરી મારી, એ પછી પણ એણે હાફ સેન્ચુરીઝ મારી છે. એટલે એ ફોર્મમાં આવ્યા છે અને એ આપણા માટે બહુ સારી સાઇન છે. એટલે એ બેટિંગમાં આપણા જે શરૂઆતના 5 બેટ્સમેન છે તો ટોટલી સામે ટીમ માટે એમ કે પ્રેશર લાવી શકે અને એના બોલર માટે ચેલેન્જિંગ છે. સો ઓવરઓલ વ્યૂ એવો લાગે છે કે ઇટ ઇઝ 60-40 ઇન્ડિયા સાઇડ. બિલકુલ. અને અજય સર, બીજી વાત એ થઈ રહી છે કે બંને ટીમ માટે આજે સૌથી વધુ દબાણ કોની પર જોવા મળવાનું છે ફાઇનલ મેચમાં? ન્યૂઝીલેન્ડ પર વધુ દબાણ રહેશે કે પછી ભારત પર? કારણ કે બંનેનું પરફોર્મન્સ અને અનબીટેબલ રીતે જે રીતે ભારત અત્યારે ફાઇનલમાં પહોંચી ચૂક્યું છે તો વધારે દબાણ કદાચ ન્યૂઝીલેન્ડ પર પણ રહી શકે. મારી દૃષ્ટિએ એકચ્યુઅલી શું છે, આપણે જે રીતે પરફોર્મ કરતા આવ્યા છે ને, જી તો આપણે એ જ કસોટી પર ખરા ઉતરવાનું 1-2% ન્યૂઝીલેન્ડ કરતાં આપણી પર વધારે પ્રેશર રહેશે. પણ આપણી ટીમ આજકાલ શું છે, પ્રેશર ખૂબ સારી રીતે હેન્ડલ કરે છે અને ઘણી વખતે પ્રેશરમાં જ પરફોર્મ કરે છે. તો મારી દૃષ્ટિએ તો એવું છે કે ભાઈ ઇન્ડિયાને પ્રેશર હોવા છતાંય એ ટોપ લેવલનું પરફોર્મ કરશે. ન્યૂઝીલેન્ડ શું છે, સારું તો કરી જ રહ્યા છે, એમના બધા જ બેટ્સમેન સારા ફોર્મમાં છે અને ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જેમ જાડેજાજીએ કીધું કે ફિલ્ડિંગમાં ફક્ત આપણા અને એમનામાં 10% ફરક હું જોઈ રહ્યો છું. અને આપણામાં કેવું છે, અમુક એજ ફેક્ટરને કારણે થોડુંક એ થાય છે. ઘણા પ્લેયર્સના 2-3 પ્લેયર્સ સિનિયર્સ છે ને, પણ જો રવિન્દ્ર જાડેજા ટોપ ફિલ્ડર છે, હાર્દિક પંડ્યા ટોપ ફિલ્ડર છે, વિરાટ કોહલી ટોપ ફિલ્ડર છે. એમની ઇમ્પોર્ટન્ટ એના પર પોઝિશન્સ પર જે લોકો છે એ સારા જ ફિલ્ડર્સ છે અને ફિલ્ડિંગ ખૂબ જ મહત્ત્વનો ફેક્ટર આજે સાબિત થવાનો છે. બિલકુલ જયપાલસિંહ અને સાથે અજયભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો આભાર. તો અત્યારે જે રીતે તમામ કહી શકાય કે તમામ લોકોની નજર, ક્રિકેટ રસિકોની નજર આ ફાઇનલ મેચ પર છે અને સાથે ભારતનું જે પ્રદર્શન રહ્યું છે તેને લઈને અનેક આશા અપેક્ષાઓ ભારત સાથે પણ તમામ ભારતીય જે ક્રિકેટ ટીમના રસિકો છે, ચાહકો છે તેમની જોડાયેલી છે અને એ જ આશા કરી રહ્યા છે કે ભારતની ટીમ આજે આ ફાઇનલ જીતીને આવે, ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ છે તે પોતાના નામે કરે. આગળ પણ અન્ય મહત્વના સમાચારો પણ નડ્યો છે, પરંતુ હાલ મને આપશો રજા. નમસ્કાર.